બોટાદમાં હળદર ગામ ખાતે ખેડૂતો સાથે જે કડદો થઈ રહ્યો છે, કડદાના વિરોધમાં લડાઈ લડી રહેલા ગુજરાતના ક્રાંતિકારી ખેડૂતો ઉપર ખોટી એફઆઈઆર કરી છેલ્લા 2 મહિનાથી ભાજપની સરકારે જેલમાં પૂરી રાખ્યા છે। રાજકોટની જેલમાં બંધ ગુજરાતના ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજીએ ગઈકાલે એક પત્ર લખ્યો જેલ તંત્રને અને પોલીસ તંત્રને। એની લેખિતમાં કોપી રૂબરૂમાં જઈ જેલ ઉપર જમા કરાવી, ઈમેલ કર્યો। મેં એસપી સાહેબને, કમિશનર શ્રીના રીડર પીઆઈ સાહેબને પણ ટેલિફોનથી કાલે જાણ કરી, ગઈકાલે સાગરભાઈ રબારીએ જેલ તંત્રને ટેલિફોનથી જાણ કરી। ટૂંકમાં ટેલિફોનથી, પત્ર લખીને, ઈમેલ કરીને, વોટ્સએપ કરીને, તમામ રસ્તાઓ અપનાવીને ગઈકાલથી જ અમે જેલ તંત્રને અને સરકારી તંત્રને કોશિશ કરી રહ્યા, વિનંતી કરી રહ્યા છીએ કે જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેની વ્યવસ્થા કરી આપો। અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ખેડૂતોને મળીને એમની હિંમતને બિરદાવવા માંગે છે, એમના મનોબળને મજબૂત કરવા માટે એમને અભિનંદન આપવા માંગે છે। પરંતુ દોસ્તો, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે।